नमस्कार, पीएम न्यूज में आप सभी दर्शकों का स्वागत है। मैं आपके साथ राजू मिश्रा। विशेष जानकारी के लिए देखिए हमारी ये रिपोर्ट। 16 दिसंबर यानी आज आदिवासी भाई का जाति प्रमाण पत्र निकालने के लिए ड्यूटी पर तलाटी काम मंत्री द्वारा धर्मपुर तालुका के मामा भाचा गांव में गया था। उसके मूल दस्तावेज जाति प्रमाण पत्र और मूल स्थापक पत्र को फाड़ दिया गया था। हमारे आदिवासी लोग को अपनी जाति दर्जा करने के लिए 7 से 8 हजार रुपए खर्चा कर रहे हैं, क्योंकि इसमें गवाह और स्टैम्प पेपर लाने ले जाने का खर्चा, जेरोक्स आदि का खर्चा होता है। और सुमन भाई द्वारा दी गई जानकारी के अनुसार यह भाई पिछले 5 दिसंबर से अब तक दस्तावेजों को इकट्ठा करें आने के बाद संबंध में धर्मपुर टीडीओ श्रीमन को लिखित में शिकायत की गई है। तो प्रथम आपनी ओळखाण आपशो અને તમે ક્યાં રહો છો તે બાબતે જણાવશો। મારું નામ સુમનભાઈ સોમાભાઈ ગવળે અને રહેવાસી માવાભાચા, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ। સુમનભાઈ, શું ઘટના ઘટી આપની સાથે? મેં જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેઢીનામું બનાવવા ગયો, એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને એ ફાડીને ફેંકી દીધા। શું કંઈ એવું કંઈ ઘટ્યું કે આ ફાડીને ફેંકવાની શું જરૂર પડી? એમણે એ પહેલેથી જ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય, એ બેસી રહેલો। કેમ નહીં થાય? ખબર નહીં, હવે તો એને જ ખબર। એમણે જે ઉંમરમાં કીધું કે સાક્ષીની ઉંમર ઓછી છે, પણ એને બીજા ફોર્મ પર જે 5મી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની, 26 વર્ષ અને 29 ને 25 વર્ષ હતા। એ ફોર્મ બધા લઈ ગયો એટલે એમને કાઢી નાખ્યું। હવે શું અપેક્ષા છે તમારી? હવે તાલુકા પંચાયત પર કેમ આવ્યા તમે? મારી તો અપેક્ષા એ જ છે કે આ જાતિનો દાખલો બની ગયેલો હતો, એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા છે। ફોર્મ શા માટે ફાડી નાખ્યું? ફરી પાછા આવ્યો। ફરી પાસે આવ્યો તો તમે અમારા નોકર છે એટલું ખબર છે ને? અમે ટેક્સ ભરીએ ને એનો પગાર તમને થાય છે એટલું ભાન છે કે નથી તમને? એટલું ખ્યાલ છે કે નથી તમને તલાટી સાહેબ? જો તમને અમારા ટેક્સના પૈસા પગાર થાય છે, ગરીબ આદિવાસી લોકો છે, એ લોકોને નહીં ખબર પડે, તમારે 50 વાર સમજાવવું પડે। એક વાર નહીં, 50 વાર સમજાવવાની ફરજ આવે। તમે તો વડીલ છો, અમને માર્ગદર્શન આપવું જોઈએ, ત્યારે તમે આ 7 થી 8 હજાર અમારા લોકો માટે બહુ વધારે કહેવાય। એનું કારણ છે કે આ લોકો 3 સાક્ષી લાવે, તો 3 સાક્ષી અહીંયા સુધી લાવે ને એને રોજ આપી દે તો એ લોકો આવે, રોજ આપવા પડે। સાહેબ, આ તો બિલકુલ યોગ્ય નહીં કહે। હવે તમે ડોક્યુમેન્ટ ફાડી નાખ્યા કે નહીં ફાડી નાખ્યા? શા માટે શા માટે શેની પરવાનગી બેન? અમારા આદિવાસી લોકો માંડ મજૂરી કરીને જીવે છે અને એમને પૂરતી સમજ ન હોય, એના માટે તલાટીઓ પાસે 2 નહીં 5 ધક્કા પણ ખાવા પડે છે। તો તલાટીઓની ફરજ બને છે કે એમને ન સમજ પડતી હોય તો સમજાવવાનું કે ભાઈ આ ડોક્યુમેન્ટમાં ખામી છે, આ ડોક્યુમેન્ટમાં ભૂલ છે, એ સમજાવવાની એમની ફરજ આવે। કારણ કે અમારા ટેક્સના પૈસા અમે એમને પગાર આપીએ છીએ, અમારા સાહેબ નથી, અમારા નોકર છે। અને જ્યારે આ અમારા ટેક્સના પૈસે પગાર લેતો તલાટી અમારા આદિવાસીના ડોક્યુમેન્ટ ફાડી નાખતો હોય એ બિલકુલ ગેરવ્યાજબી છે। अब हमें दीजिए इजाजत। हम कई फिर और खबरों के साथ मिलेंगे। हमारे चैनल पर लाइक, शेयर, सब्सक्राइब करना न भूलें। नमस्कार।